નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગરના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું તમભાઈ રાજપરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટેનો આ નવા ચેપ્ટર નંબર 1 એકાઉન્ટની અંદરનો શેર મૂડીના હિસાબો એનો પ્રથમ વિડીયો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકાઉન્ટ ભાગ 2 એનો આપણે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો એનો પ્રથમ વિડીયો, જેની અંદર આપણે આજે એના થિયરિકલ પોઈન્ટની થોડી ઘણી ચર્ચા કરીશું. ચેપ્ટર કેટલા માર્કનું પરીક્ષાની અંદર પૂછાય છે એની ચર્ચા કરીશું અને ત્યારબાદ એ ચેપ્ટરના દાખલાઓના નેક્સ્ટ પીરિયડને આપણે ગણીશું. અત્યારે આપણે જોઈએ તો આ ચેપ્ટર જે છે એ શેર મૂડીના હિસાબો, એની અંદર સેક્શન એ, જેની અંદર એક વિકલ્પ પૂછે છે, 1 માર્ક છે. સેક્શન બી, જેમાં એક વાક્યનો એક પ્રશ્ન જવાબ પૂછાય છે, એના 1 માર્ક છે. સેક્શન ઈ, જેમાં એક દાખલો પૂછાય છે સેક્શન ઈની અંદર, જેના 8 માર્ક છે. એટલે કે ટોટલ 3 પ્રશ્ન છે અને 10 માર્ક છે. સૌપ્રથમ શેર મૂડીના હિસાબોની અંદર પહેલો શબ્દ છે શેર. શેર મૂડી એને આપણે થોડું ઘણું સમજીએ. હવે આ ચેપ્ટરની અંદર થિયરિકલ પોઈન્ટની અંદર મેં તમને વિગતો સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, પણ જ્યારે આપણે 11 કોમર્સની અંદર એડમિશન લીધું ત્યારથી આજ સુધીના સમયગાળા દરમિયાન વર્ગખંડની અંદર એસબીસીસી વિષય હોય, એકાઉન્ટ હોય કે બીએ હોય, આવા જે તે વિષયોની અંદર આપણે શેર વિશેની ઘણી બધી ચર્ચાઓ ક્લાસરૂમની અંદર, વર્ગખંડની અંદર કરી છે. આપણને ખ્યાલ છે કે શેર છે એ કંપની સ્વરૂપ જ્યાં અસ્તિત્વમાં હોય ત્યાં લાગુ પડે છે. એકાંકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢીની અંદર શેર લાગુ પડતા નથી. શેર મૂડી એ એક પ્રકારની મૂડી છે કે જેની અંદર કંપની એ જે તે શેર ધારકો પાસેથી કે જેઓ શેર ખરીદી રહ્યા છે એમની પાસેથી થોડા પ્રમાણમાં નાણાં એકઠા કરે છે અને તેઓ એના બદલામાં શેર પ્રાપ્ત કરે છે. શેર એટલે હિસ્સો, કંપની અંદર એમનો પોતાનો નફા ભાગ એટલે શેર. તો અહીંયા આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપ મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને દૂર કરવા કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપની સ્વરૂપ શા માટે અસ્તિત્વમાં આવ્યું? પહેલો પ્રશ્ન તો કે ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે થાય ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. આપણે ખ્યાલ છે કે પહેલાંના સમયની અંદર આજથી વાત કરીએ 100-1 વર્ષ પહેલાં, તો ત્યારે કંપનીઓની સ્થાપના આટલી બધી નહોતી થઈ. મોટા પાયે બિઝનેસનો કોઈ એટલો વ્યાપ નહોતો. સામાન્ય રીતે ભારત છે ગામડાઓનો દેશ છે કે જેની અંદર ગામડાઓની અંદર રહેતા લોકો મોટા ભાગે પોતાના ગામ પૂરતા પોતાનો બિઝનેસ ચલાવતા અને એની અંદર જ પોતે જીવને ખુશહાલ જીવન જીવતા એમ કહી શકીએ. પરંતુ દિન પ્રતિદિન શહેર તરફનો લગાવ અને ઉપરાંત અન્ય દેશો સાથેનું આપણા દેશનું જોડાણ તેમજ અંગ્રેજોના આવ્યા પછી વિકાસની ગતિએ પકડેલું થોડું જોર, ત્યારબાદ આપણે ધીરે ધીરે ભારતની અંદર પણ કંપનીઓની સ્થાપના થવાની શરૂઆત થઈ. અહીંયા ગામની અંદર માનો કે કોઈ એક વ્યક્તિ બિઝનેસ ચલાવે છે તો એને બહુ નાની રકમની જરૂર પડશે, નાની મૂડીની જરૂર પડશે. એ મૂડી દ્વારા પોતે પોતાના ઘરની બહાર કે ગામની અંદર ક્યાંક નાની એવી દુકાન નાખીને પોતાનો બિઝનેસ, કરિયાણું કે વોટેવર જે પણ એ કરવા માગતો હોય એ કન્ટિન્યુ પોતે કરી શકશે. એના માટે એને બહુ મોટી મૂડીની જરૂરિયાત પડતી નથી. હા, એને પોતાના ધંધાનો વિકાસ કરવો છે, એક ગામમાંથી બીજા ગામમાં, બીજા ગામમાંથી ત્રીજા ગામમાં કે આજુબાજુના ગામ વચ્ચે પોતે પર્ટિક્યુલર એક સેન્ટર બનાવી અને ત્યાં મોટા પાયે દુકાન સ્થાપવી છે અને ત્યાં મોટા પાયે બિઝનેસ એનો પોતે ડેવલપ કરવો છે. તો એ સમયે જો એ પોતે નાણાકીય દ્રષ્ટિએ પહોંચી નથી શકતો તો એણે ભાગીદારની જરૂર પડે છે. ત્યારે ભાગીદારી પેઢીની શરૂઆત કરે છે અને આ જ બિઝનેસનો વ્યાપ હજી એણે વિસ્તારવો છે ત્યારે એક કંપની સ્વરૂપ ઊભું કરે છે. અહીંયા એના વિશે વાત છે. એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને દૂર કરવા કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. પોઈન્ટ. આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. હાલના સંજોગોમાં તમને ખબર છે કે કોઈ પણ બિઝનેસ કરવું હોય તો સામાન્ય રીતે મૂડી એટલે કે નાણું મોટા પાયે જોઈએ. હવે આપણે સુરેન્દ્રનગરની અંદર તમે જુઓ તો મેઇન રોડ ઉપર તમે કોઈ પણ દુકાન લો તો એની કિંમત લાખોની અંદર જાય છે. પહેલાંના સમયમાં આવું નહોતું. લાખો રૂપિયાની દુકાન લીધા બાદ પણ તમે એની અંદર જે તે બિઝનેસ કરવા માગો છો, ધંધાકીય એકમની સ્થાપના કરવા માગો છો, તો એ ધંધાકીય એકમનો માલ સામાનની રકમ પણ તમારે એટલી જ જોઈશે. સામે માણસો રાખવો એનો ખર્ચ પણ થશે. એટલે કે હાલના સંજોગોની અંદર જો તમે કોઈ પણ બિઝનેસ સ્થાપવા માગો છો, એટલે ધંધાકીય એકમની શરૂઆત કરવા માગો છો, તો મૂડી એ
ખૂબ જ અગત્યની બાબત બની જાય છે, અને એ પણ વધારે મોટા પાયા પર, એટલે વધારે મૂડીની જરૂરિયાત પડે છે, જેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી મેળવે છે. કંપની આ મૂડી એ પોતે અનેક વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત કરે છે. એકાંકી વેપારી પેઢીની અંદર માલિક પોતે લઈ આવે છે, વધારે રકમની જરૂરિયાત હોય તો લોન સ્વરૂપે મેળવે છે. ભાગીદારી પેઢીની અંદર 2 કે તેથી વધારે વ્યક્તિઓ જે ભાગીદાર તરીકે જોડાયા હોય છે અને ભવિષ્યમાં નફો વહેંચી લેવાની શરતે જોડાયા હોય છે, તેઓ પોતાની પાસે રહેલી રકમ મૂડી સ્વરૂપે લઈ આવે છે અને બિઝનેસની શરૂઆત કરે છે. અને કંપનીની વાત છે તો કંપની કઈ રીતે નાણાં મેળવે છે, તો કે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી મેળવે છે. કયા સ્વરૂપે મેળવે છે? શેર સ્વરૂપે. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે. ખાસ યાદ રાખજો મિત્રો, સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, અને જેનો હેતુ એટલે કે જેનો ઇન્ટેન્સ શું છે, તો કે તેનો હેતુ છે એ કોઈ પણ પ્રકારનો બિઝનેસ, એટલે કે જે બિઝનેસ માટે લોકો જોડાયા છે, કંપનીની સ્થાપના કરી છે, એ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરી અને નફો કમાવાનો છે. અહીંયા કોઈ પણ પ્રકારના બિઝનેસને આપણે ભારત દેશની અંદર જે બિઝનેસને માન્યતા મળેલ છે એ બિઝનેસને અનુલક્ષીને વાત કરીએ છીએ. એમાંય જે તે પ્રાદેશિક વિસ્તારની અંદર પણ એ બિઝનેસની માન્યતા હોવી જોઈએ. એ જ બિઝનેસની કંપની ત્યાં સ્થાપી શકાય. અન્ય જેને માન્યતા પ્રાદેશિક ધોરણે પણ નથી, તો એની પણ ત્યાં કંપની સ્થાપવામાં આવતી નથી. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદાથી પ્રાપ્ત થયું છે. સરસ છે. માણસને કુદરતે અસ્તિત્વ આપ્યું, એ કુદરતી રીતે એને અસ્તિત્વ પ્રાપ્ત થયું છે. જ્યારે માણસે કાયદા દ્વારા કંપનીને અસ્તિત્વ આપ્યું, એટલે કે કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદાથી પ્રાપ્ત થયું છે. કોઈ પણ કંપનીનો હેડ, એનો મેનેજર કે કોઈ પણ વ્યક્તિ એ પોતે કંપનીની અંદર જે હોદ્દો ભોગવે છે ત્યારે એને સત્તા મળેલી છે કંપની વતી કાર્ય કરવાની. તો ત્યારે કદાચ ચેક સાઇન કરતો હોય કે કોઈ પણ હોય તો નીચે કંપનીનું નામ હોય અને ઉપર એની સહી આવતી હોય છે. એટલે કે અહીંયા શું સમજાવવામાં આવે છે, કંપની એ પોતે અલગ અસ્તિત્વ ધરાવે છે અને એ અસ્તિત્વ કાયદાથી પ્રાપ્ત થયું છે. તેથી કંપનીની સ્થાપના, એનું સંચાલન અને વિસર્જન પણ કાયદા મુજબ થશે. કંપનીની સ્થાપના કાયદાકીય રીતે જ થાય, જે તે કાયદા નિયમો છે એને અનુસરીને કંપનીની સ્થાપના થાય. એનું સંચાલન પણ કંપની ધારાના નિયમોને અનુલક્ષીને જ થાય. ત્યારબાદ એનું વિસર્જન પણ કાયદાના નિયમો મુજબ જ થાય. એટલે કે કાયદાકીય રીતે જે જોગવાઈઓ હોય એ જોગવાઈઓનું પાલન કરી અને એનું સંચાલન કરવું જોઈએ. એ જ જોગવાઈઓનું પાલન કરી જો કંપની ફડચામાં જતી હોય, કંપની ચલાવી શક્ય ન હોય, કંપનીને કાર્યક્ષમ કર્મચારીઓ અથવા તો કંપનીને હવે ચલાવવા માટે થઈને ઘણા બધા બીજા ત્રીજા પ્રશ્નો, પ્રાદેશિક પ્રશ્નો નડતા હોય, તે સમયે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કંપનીનું વિસર્જન એ કાયદાકીય રીતે થવું જોઈએ. અહીંયા ભારતમાં સૌ પ્રથમવાર 1956માં કંપની માટે એક અલગ કાયદો બન્યો. સમજો મિત્રો, ભારતની અંદર સૌ પ્રથમ કંપની માટે કાયદો 1956માં બનેલો હતો. કંપની માટેનો એ અલગ કાયદો બન્યો, જેને કંપની ધારા 1956 તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાયદો બન્યો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? કંપની ધારા 1956. પણ તમે જેમ જાણો છો એમ કે જે આ પ્રથમ કાયદો બન્યો, ત્યારબાદ એની અંદર ઘણી બધી જે બાબતોનો સમાવેશ નહોતો થયો, એનો સમાવેશ કરી નવા સુધારા વધારા સાથે ભારત સરકાર દ્વારા એ કાયદામાં ચેન્જીસ લાવી અને 2013ની અંદર એક નવો કાયદો બનાવવામાં આવ્યો, જેની આપણે વાત કરીએ છીએ. પરંતુ ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં ફેરફાર કરીને નવો કાયદો એટલે કે કંપની ધારો 2013 અમલમાં મૂકવામાં આવેલ છે. પહેલો ક્યારે બન્યો? ઈસવીસન 1956માં. બીજો કાયદો ક્યારે બન્યો? કંપની ધારા 2013 ઈસવીસન 2013માં. આની અંદર જે તે વિગતોનો સમાવેશ નહોતો થયો, દરેક વિગતોનો સમાવેશ કરીને 2013ની અંદર નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. આગળનો પણ જોઈએ કે આ પ્રકરણમાં આપણે કંપની પોતાની મૂડી કેવી રીતે ઊભી કરે છે એની ચર્ચા કરીશું. તેમજ કંપનીના ચોપડે કંપની ધારા 2013 મુજબ આપવામાં આવતી હિસાબી અસરોની પણ આપણે ચર્ચા કરીશું. અચ્છા મિત્રો, અહીંયા આપણે આ બે બાબતોની ચર્ચા કરવાની છે. પણ આ બે બાબતોની ચર્ચા કરતા પહેલા આપણે જે કંપની કઈ રીતે સ્થાપવામાં આવે છે એના વિશે થોડું હું તમને અત્યારે સમજાવું છું.
અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ કંપનીના પ્રકારો. તો કે સ્થાપનાના આધારે કંપનીના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. એક કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, એટલે કે કાયદાએ જેને સ્થાપવા માટેની મંજૂરી આપી છે એ પ્રકારના કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કહેવાય. એટલે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન. શું કીધું મિત્રો? કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન. બહુ જ સરસ ઉદાહરણ છે ભારતીય જીવન વીમા નિગમ. આપણે ખબર છે ને, LIC, બરાબર છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. પછી એટલે કે ભારતીય જીવન વીમા નિગમ. ત્યારબાદ ધી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ. આ બંનેના બહુ સરસ ઉદાહરણ છે કે જેની સ્થાપના છે ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે અને એનું સંચાલન પણ સરકાર દ્વારા થાય છે. અહીંયા સ્થાપનાના આધારે બીજો પ્રકાર છે નોંધાયેલ કંપની. આના સિવાયની મોટાભાગની જે કંપનીઓ છે ભારતની અંદર એ કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ છે. એની સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે. એટલે કે આ જ નિયમ નોંધાયેલ કંપનીઓ મુજબ જ સ્થપાય છે. એનું સંચાલન જે તે મેનેજિંગ ડિરેક્ટર્સ દ્વારા થતો, જે તે નિમણૂક કરવામાં આવેલા સંચાલકો દ્વારા એનું સંચાલન થતું હોય છે. ત્યારબાદ ભારતીય કંપની ધારા 2013 મુજબ નોંધાયેલ કંપનીઓના મુખ્ય બે પ્રકાર છે. ભારતીય કંપની ધારા 2013 મુજબ નોંધાયેલ કંપનીઓના મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા? એક તો ખાનગી કંપની અને બીજું છે જાહેર કંપની. હવે તમને ખાનગી કંપની અને જાહેર કંપની વિશે આપણે સમજાવીએ તો ખાનગી કંપનીના અમુક જે રૂલ્સ છે એ જોઈએ કે થોડા વ્યક્તિઓના સમૂહ દ્વારા એ કંપનીની સ્થાપના કરવામાં આવી હોય છે. નિયમન પત્ર દ્વારા એ લોકોએ આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા એણે એવું જાહેર કર્યું હોય છે કે સભ્યોએ પોતાના શેરની ફેરબદલ કરવાની નહીં. એટલે કે તેઓ સભ્યોના શેર ફેરબદલ કરવાનો જે અધિકાર છે એના ઉપર નિયંત્રણ મૂકે છે. ત્યારબાદ સભ્યોની સંખ્યા એ 200થી વધે નહીં તે રીતે પણ એ નિયંત્રણ છે. એટલે કે તેઓનો બીજો એક નિયમ છે ખાનગી કંપનીનો કે સભ્યોની સંખ્યા છે 200થી વધવી જોઈએ નહીં. ત્યારબાદ તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. ખાનગી કંપનીને બીજો એક રૂલ્સ લાગુ પડે છે. શું? તો કે તેના શેર કે ડિબેન્ચર ખરીદવા એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. તે પોતાના સગાવાલા જેને કંપનીની સ્થાપના કરી પોતાના રિલેટિવ્સમાં એમાં એ લોકો શેર ખરીદે ને પછી એ લોકો કંપની ચલાવે છે. અહીંયા સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 2. અચ્છા, બીજો એક પોઈન્ટ કહું કે અહીંયા જે ખાનગી કંપની છે એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લાગે છે. એટલે કે દાખલા તરીકે આપણે એમ કહીએ XYZ કંપની છે તો XYZ પ્રાઇવેટ લિમિટેડ, પ્રાલી એટલે પ્રાઇવેટ લિમિટેડ. પરંતુ હાલમાં એક 1% કંપની નામનો એક નવો કન્સેપ્ટ સરકાર દ્વારા એટલે કે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે કે જેની અંદર કોઈ એક વ્યક્તિ છે એ એક વ્યક્તિની કંપની એવી રીતે પણ કંપનીની સ્થાપના કરી શકે છે અને એક જ વ્યક્તિ એ જે તે નિયમોને અનુસરીને પોતે કંપની ચલાવી શકે છે. આવો OPC 1% કંપની. અહીંયા આપણે જોઈએ તો આની અંદર એક વ્યક્તિ પોતે જ માલિક છે, પોતે જ સંચાલક છે અને પોતે જ સરકારના નીતિ નિયમો મુજબ એની સ્થાપના થઈ હોય છે અને મંજૂરી આપવામાં આવી હોય છે. બરાબર છે? OPC 1% કંપની એટલે કે ખાનગી કંપનીનો જ આ એક પ્રકાર કહેવામાં આવે છે, OPC. ત્યારબાદ છે જાહેર કંપની. અચ્છા, જાહેર કંપનીની અંદર મેં ખાસ લખ્યું નથી પણ જે કંપનીઓનો સમાવેશ ખાનગી કંપનીઓમાં નથી થતો એ બધી જ કંપનીઓનો સમાવેશ થઈ જાય છે જાહેર કંપનીમાં. એટલે કે જે કંપની ખાનગી કંપની નથી તે કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સભ્યોની સંખ્યા એ 7 હોવી જોઈએ અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ નિયમ નથી. જાહેર કંપની છે
એ લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે અને જાહેર કંપનીના શેર છે બજારની અંદર તમે બજારમાંથી એટલે કે શેર બજારમાંથી ખરીદી શકો છો. એના બોલ્ટ ઉપર જઈને જે શેર દલાલ છે તેમને ત્યાં જઈને તમે શેરની ખરીદી કરી શકો છો. તમારા ડીમેટ એકાઉન્ટમાં એના શેર આવી પણ જશે. સમયાંતરે તમારે જ્યારે પણ એ વેચવાય ત્યારે એનું વેચાણ પણ કરી શકો છો. એટલે કે જાહેર કંપની છે એની અંદર ઓછામાં ઓછા સભ્યોની સંખ્યા 7 છે. તેના શેરનું બજારમાં ખરીદ વેચાણ થઈ શકે છે. તેના વધારેમાં વધારે સભ્યો માટે કોઈ લિમિટ છે નહીં. એટલે કે અહીંયા આપણે આજે જે ભણ્યા એ શું ભણ્યા તો કે ખાનગી કંપની અને જાહેર કંપનીમાં ખાનગી કંપનીની પાછળ જેમ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે એમ જાહેર કંપનીની પાછળ ફક્ત ને ફક્ત લિમિટેડ લાગે છે. એટલે કે હું તમને કહું કે XYZ જો ખાનગી કંપની છે તો શબ્દ આવશે લિમિટેડ. લિમિટેડ એટલે લી. ખાનગી કંપનીની પાછળ લિમિટેડનો લી શબ્દ લાગે છે. તો મિત્રો આજે આપણે જે પણ પ્રકારો ભણ્યા છીએ કંપનીના એમાં હજી થોડું આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાનું છે. તો જો આ વિડીયોની અંદર તમને ક્યાંય પણ પ્રશ્ન થયો હોય તો 1 કે 2 વખત આ વિડીયોને રિપીટ કરીને જોશો અને છતાં તમારો પ્રશ્ન હોય તો જ્યારે આપ શાળાએ આવો અથવા તો તમને સંસ્થા દ્વારા ફોન કરીને પૂછવામાં આવે ત્યારે તમારે તમારી ક્વેરી રજૂ કરવાની, એનું તમને સોલ્યુશન કરાવી આપવામાં આવશે. જય સ્વામિનારાયણ.